નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજનો વિષય આપણા માટે ખૂબ મજેદાર છે. તમે કહેશો એવો કયો વિષય છે? તો મિત્રો, આજે હિન્દીમાં કરવાની છે આપણે કહાની લેખન. વાર્તા સાંભળવી કહેવાની તો ખૂબ મજા આવે, પણ આજે કરીશું કહાનીનું લેખન. અને આજની જે કહાની છે તે છે ગુલામ ઓર શેર. મિત્રો, વાર્તા કહેવી સાંભળવી તો મજા આવે, પરંતુ લેખન કાર્ય કરવાનું થાય ત્યારે ઘણી વખત કહ્યું છે તેમ પ્રમાણે કહાનીમાં આપણે લેખન કાર્ય કરવામાં થોડી ભૂલો કરીએ છીએ. એ ભૂલોનું સોલ્યુશન કરતા જઈએ, કહાનીને માણતા જઈએ, સાંભળતા જઈએ. ક્યાંક કહેવી હોય તો પણ કહી શકશો અને લેખન કાર્ય પણ આપણું સુધરી જાય. તો જોઈએ આજની કહાની ગુલામ ઓર શેર. કહાની લખવાની શરૂઆત થાય ત્યારે તે કહાનીનું ટાઇટલ એટલે કે શીર્ષક મગજમાં હોવું જોઈએ. આ કહાનીનું શીર્ષક છે ગુલામ ઓર શેર. શીર્ષક એટલે નામ. તમે કહાનીનું વાર્તાનું નામ, તે વાર્તા વાંચી તમને યોગ્ય લાગે તેવું શીર્ષક તમે આપી શકો છો, પણ શીર્ષક વાર્તાની કહાનીને અનુરૂપ હોવું જોઈએ. મિત્રો, વાર્તાને કેવી રીતના લખીશું તે જોઈ લઈએ. તો સૌપ્રથમ મેં તમને સૂચના આપી તે પ્રમાણે આપણે સૌપ્રથમ તે કહાનીનું શીર્ષક અહીં આપણે લખી દીધું છે. તમે પણ જ્યારે વાર્તા લખો ત્યારે સૌપ્રથમ તે કહાનીનું શીર્ષક જરૂરથી લખશો. જેમ કે આપણે આ કહાનીનું શીર્ષક છે ગુલામ ઓર શેર. क्लियर? હવે વાર્ता લખવાની શરૂઆત કરીએ. एक बड़ा राज्य था. उस राज्य में गजेंद्र सिंह नाम का एक निर्दयी राजा रहता था. उसने अपने राज्य के काम के लिए बहुत सारे गुलाम रखे थे. एक दिन एक गुलाम से राजमहल की किसी कीमती मूर्ति टूट गई. राजा ने उसे मृत्यु दंड दिया. હવે ગુલામ જોડે મૂર્તિ તૂટી જાય છે, રાજા એને મૃત્યુ દંડ આપે છે. मृत्यु दंड देने से पहले गुलाम जंगल में भाग जाता है. अब वह सैनिकों से बचने के लिए जंगल में ही रहता था. एक दिन उसने एक शेर को देखा. शेर लंगड़ा कर चल रहा था. गुलाम उसके पास जाता है और उसके पैर में से पैर को देखता है. उसमें कांटा लगा था. उसने साहस करके शेर के पैर से कांटा निकाल दिया. उसके बाद तो शेर गुलाम का दोस्त हो गया. शेर और गुलाम हमेशा साथ रहते थे. હવે આગળ જોઈએ શું થાય છે. તો મિત્રો, વાર્તાને આપણે અલગ અલગ ફકરા એટલે કે પેરેગ્રાફ પાડીને લખતા જઈશું, જેથી આપણી વાર્તા સુંદર બને. एक दिन राजा के सैनिक गुलाम को पकड़कर ले गए. इस बार उसे भूखे शेर के पिंजरे में डालने का राजा ने हुक्म दिया. लेकिन गुलाम को जब शेर के पिंजरे में डाला गया तब शेर उसके पास जाकर स्नेहपूर्ण व्यवहार करने लगा. वास्तव में यह वही सिंह था जिसके पैर से उस गुलाम ने कांटा निकाला था. अगर लड़के के प्रति शेर का स्नेहपूर्ण व्यवहार से सबको चकित कर दिया. राजा भी बहुत प्रभावित हुआ. उसने सोचा कि जंगल का राजा भी इसके प्रति दयालु है, तो फिर मुझे भी इस पर दया करनी चाहिए. ऐसा सोचकर उसने गुलाम को क्षमा कर दिया तथा सिंह और गुलाम दोनों को मुक्त कर दिया. તો મિત્રો, આ રીતે આપણે આ વાર્તાને લખી શકીએ. છેલ્લે હવે મિત્રો, જ્યારે વાર્તા લખીશું, કહાની લખીશું, ત્યારે તે કહાનીની આપણે શીખ પાછળથી જરૂર લખીશું. તો શીખ, પશુ हो या मानव, उसके साथ किया गया स्नेहपूर्ण व्यवहार वो कभी भी भूलता नहीं है. મિત્રો, આપણે પણ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. જેમ પેલા ગુલામે પેલા સિંહના શેરના પગમાંથી કાંટો કાઢી લીધો અને પછી સિંહ તેનો મિત્ર બની જાય છે, તે રીતે. તો મિત્રો, ફરીથી યાદ અપાવી દઉં. કહાની મુદ્દા ઉપરથી પૂછાય, હિન્દીમાં કહીશું ઢાંચે કે રૂપ में या प्रारूप के रूप में. ક્યારેક વાર્તા અધૂરી હોય, ક્યારેક કહાની તમને મનપસંદ લખવાની કે ત્યારે પણ આ રીતે જ વાર્તા લખીશું. શીર્ષક, ત્યારબાદ કહાની લેખન 2 થી 3 ફકરામાં અને છેલ્લે શીખ, જેથી કરીને પરીક્ષામાં આપણા માર્ક કપાય નહીં અને આપણે સુંદર રીતે વાર્તાને લખી શકીએ. તો મિત્રો, આશા રાખું છું કે તમે આ વાર્તાને માણી હશે, તમને આ વાર્તા ગમી હશે અને અન્ય કોઈ જગ્યાએ પરીક્ષામાં એક જગ્યાએ પૂછાય તો તમે આ વાર્તાને વ્યવસ્થિત લખી શકશો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી તરફથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.